થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લાના સીમાડે આવેલા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના એક ગામમાં એક આદિવાસી 11 વર્ષની સગીરા ઉપર એક 25 વર્ષના યુવક દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવે છે। આ ઘટનાની જાણ જ્યારે પરિવારને થાય છે ત્યારે તેઓ આ દીકરીને લઈને તાલુકાના સરકારી દવાખાને જાય છે, પરંતુ ત્યાં જરૂરી સારવાર ના મળતા આ પીડિત સગીરાને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે, જ્યાં 3 દિવસ સુધી તેને રાખવામાં આવે છે અને ત્યારબાદ આ દીકરીને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે, જ્યાં 2 દિવસ બાદ આ દીકરીનું મોત થઈ જાય છે। આ ઘટનામાં કથિત રીતે આરોપીના પક્ષ દ્વારા પીડિતના પરિવાર ઉપર 3 લાખ રૂપિયા લઈને સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને આ પ્રક્રિયામાં એક પોલીસ કર્મચારીની પણ સંડોવણીના આક્ષેપો થઈ રહ્યા છે। આખી ઘટનાની ગંભીરતા જોતા જે રીતે આ દીકરીને મેડિકલ સારવાર મળવી જોઈતી હતી, પોલીસ અને વ્યવસ્થા તંત્રએ જે રીતે આ સગીરા સાથે બનેલી જઘન્ય ઘટના બાદ જે સંવેદનશીલતા દાખવવી જોઈતી હતી એ દાખવવામાં નથી આવી એવું લાગી રહ્યું છે। કોઈ પણ મહિલા સાથે, કોઈ પણ યુવતી સાથે, કોઈ પણ સગીરા સાથે દુષ્કર્મની ઘટના બને તો એ 100% વખોડવા લાયક હોય છે। સમાનતાના ધોરણે એમાં કોઈ ભેદભાવ ના હોવો જોઈએ, પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે જ્યારે દુષ્કર્મની ઘટનાઓ દેશની રાજધાનીમાં કે મેટ્રો સિટીમાં બને છે ત્યારે મીડિયામાં એની ખૂબ ચર્ચા થાય છે, ડિબેટો થાય છે, દિવસો સુધી તેની ખૂબ ચર્ચા થાય છે, કેન્ડલ માર્ચ પણ નીકળે છે, રેલીઓ પણ થાય છે, પરંતુ આવી ઘટનાઓ જ્યારે આવા આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં બને છે ત્યારે મીડિયામાં એની કોઈ ચર્ચા નથી, કોઈ ઉલ્લેખ નથી। આ ઘટનાની સંવેદનશીલતા જોતા અમે આ દીકરીનું કે દીકરીના પરિવારની ઓળખ છતી થાય એવો કોઈ ઉલ્લેખ અમે કરવાના નથી, પરંતુ આ ઘટના સાથે જે કરુણતા જોડાયેલી છે એની વાત તમારે જાણવી જોઈએ। અને જ્યારે સરકાર દીકરી બચાવો, દીકરી પઢાઓની જ્યારે વાત કરતા હોય ત્યારે આ છાત્રાલયમાં ભણી રહેલી દીકરી કે જે બીમાર હતી, જેને પોતાની માતા પાસે પહોંચવું હતું, પોતાના ઘરે જવું હતું, અને જ્યારે એ દીકરી સાથે આ પ્રકારની રસ્તામાં આવી જઘન્ય ઘટના થાય છે ત્યારે આ સમાજ અને આ સિસ્ટમનું એકવાર નહીં પરંતુ 1000 વાર માથું નમી જવું જોઈએ। તો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના એક ગામની આદિવાસી પરિવારની એક સગીરા કે જેના પિતા તેનું ત્યાગ કરીને અન્ય સ્ત્રી સાથે જતા રહ્યા છે। આ દીકરી અને તેનો ભાઈ તેમના દાદા પાસે રહેતા હતા, માતા મજૂરી કામે બહાર ગામ જાય છે। છાત્રાલયમાં ભણતી આ દીકરીને તાવ જેવું લાગે છે એટલે પોતાના ઘરે જવાની વાત કરે છે, એટલે આ છાત્રાના જે મહિલા કર્મચારી છે તે આ દીકરીની માતાને ફોન કરે છે કે તમે આવીને તમારી દીકરીને લઈ જાઓ, પરંતુ માતા મજૂરી કામે બહારગામ હોવાથી આવી શકતા નથી અથવા તેમને આવવામાં મોડું થાય તેમ છે। આ દરમિયાનમાં આ સગીરાના જ ગામનો એક યુવક મોટરસાયકલ લઈને આ છાત્રાલયમાં પોતાની બહેનને મૂકવા માટે આવે છે, ત્યારે આ છાત્રાલયમાં જે મહિલા કર્મચારી છે એવું કહે છે કે આ દીકરીની માતાને ફોન કરીને કહે છે કે તમારા જ ગામનો આ છોકરો એક આવ્યો છે અને તેની બહેનને મૂકવા માટે, તો તમે જો કહેતા હોય તો આ દીકરીને તેની સાથે મોકલી આપીએ। ત્યારે માતા હા પાડે છે, પરંતુ આ માતાને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની દીકરીને એક હવસખોરના હવાલે કરી રહ્યા છે। આ યુવક આ દીકરીને મોટરસાયકલ ઉપર બેસાડીને નીકળે છે અને રસ્તામાં એકાંત જોઈને આ દીકરીને ખેતરમાં લઈ જઈને તેની સાથે તેને મારે છે, તેની સાથે દુષ્કર્મ આચરે છે અને પછી તેને ધમકી આપે છે કે જો આ ઘટનાની વાત તું કોઈને પણ કરશે તો તને જાનથી મારી નાખીશ। આ ઘટનાથી ડઘાઈ ગયેલી જે દીકરી છે, જે સગીરા છે, તે ઘરે આવે છે પરંતુ કોઈને વાત કરતી નથી। બીજા દિવસે જ્યારે આ દીકરીની કાકી તેને નવડાવવા બેસે છે ત્યારે તે શરીર ઉપર ઈજાઓ અને ઉઝરડાના નિશાન જુએ છે। ત્યારે આ દીકરીને સમજાવીને પૂછે છે ત્યારે દીકરી સમગ્ર ઘટનાનું રડતા રડતા વર્ણન કરે છે। આ ઘટનાની જાણ જ્યારે પરિવારના પુરુષ સભ્યોને થાય છે ત્યારે તેના દાદા તેને લઈને તાલુકાના સરકારી દવાખાને જાય છે, પોલીસ પણ આવે છે, પરંતુ ત્યાં તેમને કોઈ સકારાત્મક પ્રતિભાવ નથી મળતા। તેઓ પરત પોતાના ગામ આવી જાય છે અને બીજા દિવસે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં આવે છે અને ત્યાં સારવાર માટે દાખલ થાય છે, પરંતુ 3 દિવસની સારવાર બાદ આ દીકરીને વધુ સારવારની જરૂર હોય માટે તેને વડોદરા રિફર કરવામાં આવે છે અને ત્યાં આ દીકરીનું 2 દિવસની ટૂંકી સારવાર બાદ મોત થઈ જાય છે। ડોક્ટરોનું મીડિયા રિપોર્ટ અનુસાર કહેવું છે કે આ દીકરીને ડાયાબિટીસની ગંભીર બીમારી હતી અને જે પરિવારજનો છે દીકરીના, તેઓ આ પ્રકારની કોઈ પણ બીમારી હોવાનું ઇનકાર કરે છે।
તેઓ આક્ષેપ કરે છે કે આ દીકરીનું મોત દુષ્કર્મના કારણે થયેલી ઈજાઓના કારણે થયું છે. હજી PM રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવશે ત્યારે તેના સાચા કારણો બહાર આવશે, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર આ દીકરી સાથે દુષ્કર્મ થયું હતું એ વાતને ડોક્ટરો સમર્થન આપે છે. વડોદરાના SSG હોસ્પિટલ ખાતે જ્યારે દીકરીની સાથે થયેલી આ જઘન્ય ઘટના અને તેના મૃત્યુના સમાચાર પ્રસરે છે ત્યારે ત્યાંનું મીડિયા આવે છે અને મીડિયા પરિવારજનો સાથે વાત કરે છે અને પરિવારજનો મીડિયા સામે આ તમામ ઘટનાનું વર્ણન કરે છે અને તેમની દીકરીને જે સારવાર નથી મળી સરકારી દવાખાનાઓમાં તેની પણ તેઓ વાત કરે છે અને તેમને આ કેસમાં સમાધાન કરી લેવા માટે જે આરોપી પક્ષ છે તેના તરફથી પૈસા લઈ લેવા માટે જે દબાણ કરવામાં આવ્યું હતું અને એમાં એક પોલીસ કર્મચારીની જે ભૂમિકા છે તેની પણ તેઓ વાત કરે છે. એની સાથે સાથે તેઓ માંગ કરે છે કે તેઓને આ ઘટનામાં ન્યાય જોઈએ અને આરોપીને ફાંસી થાય તેવી તેઓ માંગ કરે છે. ત્યારે આ સગીરાના પરિવારજનોએ જે રીતે આક્ષેપો કર્યા હતા કે તેમની દીકરીને જરૂરી સારવાર ન મળી, એવા આક્ષેપો મામલે અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલના જે ડોક્ટરોએ આ દીકરીની સારવાર કરી, અમે તેમને મળવા માટે ગયા તેમની પાસે અને જાણવાની કોશિશ કરી કે જ્યારે આ દીકરી આ પીડિતાને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી હતી. આ દીકરીના પરિવારજનોએ જ્યારે કહ્યું કે આ દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે ત્યારે રાજપીપળાની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પોલીસનો સંપર્ક ક્યારે કર્યો, પોલીસ ક્યારે આવી અને આ ગંભીર પ્રકારનું જે બનાવ હતો તેને લઈને તેઓએ કયા પગલાં લીધા અને આ દીકરીને વડોદરા શા માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, આ તમામ સવાલો અમે પૂછવા માટે આ હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે તેમની પાસે પહોંચ્યા અને સતત 2 દિવસ ધક્કા ખાધા બાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે અમને આવી કોઈ પણ પ્રકારની બેસિક માહિતી આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દો છે અને તેમ કરીને તેઓ ઊભા થઈ ગયા. ત્યારે અમે તેમને કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દો છે માટે જ અમે તમારી પાસે આવ્યા છે, પણ તેમ છતાં તેઓએ કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. જ્યારે બીજી તરફ વડોદરા SSG હોસ્પિટલના ડોક્ટરોએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે આ દીકરીને જ્યારે અમારી પાસે લાવવામાં આવી ત્યારે તેના કેસ પેપર ઉપર દુષ્કર્મની ઘટનાનો કોઈ ઉલ્લેખ ન હતો. માત્ર તેને ડાયાબિટીસનું જે DKA નામની જે ગંભીર બીમારી છે તેનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દીકરી જ્યારે SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવી ત્યારે અર્ધ બેભાન કે બેભાન અવસ્થામાં હતી. તો સવાલ એવો ઉપસ્થિત થાય છે કે રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આ દીકરીના કેસ પેપર ઉપર દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ કેમ નથી કર્યો? સિવિલ હોસ્પિટલની બેદરકારી નથી? શું એ પહેલા નેત્રંગ તાલુકાના જે સરકારી દવાખાનાના ડોક્ટરોએ બેદરકારી અને બેજવાબદારી દાખવી તેઓ જવાબદાર નથી? આ ગંભીર અને અમાનવીય ઘટનામાં જે પોલીસ કર્મચારીએ કથિત રીતે આ પીડિતાના પરિવારજનો ઉપર પૈસા લઈ લેવા માટે દબાણ ઊભું કર્યું તે પોલીસ અધિકારી જવાબદાર નથી? શું આ ઘટના એટલી બધી નાની છે કે તેને ભૂલાવી દેવામાં આવી છે? શું ભરૂચ જિલ્લાના પોલીસ વડાએ આ મામલે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે? શું સરકારના કોઈ વિભાગે આ પીડિત પરિવારની મુલાકાત લીધી છે? શું તેમના વિસ્તારના કોઈ ધારાસભ્ય કે સાંસદ આ પરિવારની મુલાકાતે ગયા છે? આ પરિવારના જે વ્યક્તિ છે એમની વાત અમારી સાથે થઈ છે, તેમણે વાતચીતમાં કહ્યું છે કે તેમને હજી પણ ધમકીઓ મળી રહી છે. શું પોલીસ તેમને કોઈ સુરક્ષા પાડવાની તૈયારી કરી રહી છે? શું આ પીડિતાના પરિવારે હજી કેટલી યાતનાઓ વેઠવાની છે? તેઓ પોતાની દીકરી તો ગુમાવી ચૂક્યા છે, પરંતુ હજી પણ તેઓ ડર અને ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. મેં અગાઉ કહ્યું તેમ આ દીકરીના પિતા વર્ષો અગાઉ તેની માતાનો ત્યાગ કરીને જતા રહ્યા છે અને આ દીકરી તેના દાદા પાસે રહીને છાત્રાલયમાં ભણી રહી હતી. આ કેસની સંવેદનશીલતાના કારણે અમે આ દીકરીના પરિવારની ઓળખ છતી ન થાય, એનું નામ બહાર ના આવે, એના ગામનું નામ બહાર ના આવે, તમામ પ્રકારની અમે તકેદારી રાખી રહ્યા છે. અને છતાં જે ઘટના છે, આ વાત છે કે માત્ર બેટી બચાવોના નારા આપી દેવાથી સરકારની ફરજ પૂરી થઈ જતી નથી. તમારી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, તમારી સિસ્ટમમાં રહેલા ડોક્ટરો અને પોલીસ કે અન્ય કોઈ પણ કર્મચારી કે અધિકારી કયા પ્રકારે કામગીરી કરી રહ્યા છે તેની ઝીણવટપૂર્વકનું મોનિટરિંગ પણ જરૂરી છે. 11 વર્ષની આ સગીરા કે જે હવે આ દુનિયામાં નથી રહી, પરંતુ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર, હેવાનિયત આચરનાર આ ગુનેગારને વહેલામાં વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીના માંચડે લટકાવવામાં આવે તો જ આ પીડિતાને મરણોત્તર ન્યાય મળ્યો એમ કહેવાશે. આવી ઘટનાઓની સમાજમાં વ્યાપકપણે ચર્ચા પણ જરૂરી છે અને સમાજમાં છુપા વેશે ફરતા આવા વરુઓને ઓળખવાની પણ
જરૂર છે. તેમની નાની હરકતોને જો તમે નજરઅંદાજ કરી દેશો ત્યારે આગળ જઈને આ ઘટનાઓ મોટું સ્વરૂપ પકડશે. આશા રાખીએ કે સરકાર અને સિસ્ટમ આ રિપોર્ટ જોયા પછી જવાબદારો સામે, આરોપીઓ સામે, ગુનેગારો સામે કડક વલણ અપનાવે.